હવે આપ સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે દિનેશ પરમાર. શિયાળાની વિદાયના અને ઉનાળાના આગમનરૂપી આ દિવસોમાં ઝાલાવાડવાસીઓને મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડક તેમજ દિવસભર ગરમી જેવા આ મિશ્ર વાતાવરણને કારણે શરદી, ઉધરસ જેવી બીમારી વધી છે. જોકે ફેબ્રુઆરીની શરૂઆતના આ દિવસોમાં સમગ્ર ઝાલાવાડમાં આનંદ, ઉત્સાહ અને ધર્મમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. એક બાજુ સુરેન્દ્રનગરવાસીઓની વર્ષોથી જે માંગણી હતી તે સિટી બસ સેવા શરૂ કરવા સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકાએ જાહેરાત કરી છે, તો બીજી બાજુ રાજ્યના નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલા બજેટ દરમિયાન સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરતા લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. લોકોમાં આ આનંદમય વાતાવરણ સાથે ધર્મમય વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. કારણ કે શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક ધામ મોટા મંદિર લીંબડી ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 1111 કુંડાત્મક મહાયજ્ઞ પ્રસંગે પૂજ્ય મોરારી બાપુની શ્રી રામકથાનું શ્રવણ કરવા હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક ધામના મહંત પૂજ્ય શ્રી મહામંડલેશ્વર 1008 લલિત કિશોર શરણદાસજી બાપુ તથા સેવા સમિતિના સભ્યોના સુંદર આયોજનમાં ધર્મમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. શ્રી રામકથાનું 12મી ફેબ્રુઆરીના રોજ સમાપન થશે, તો બીજી તરફ પૂજ્ય વજા ભગતના શ્રી રામરોટી અન્નક્ષેત્ર આશ્રમ કોઠારિયા ધામના આંગણે 11 ફેબ્રુઆરીથી પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદાના શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે. સમગ્ર કથા દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાશે. પૂજ્ય મોરારી બાપુની શ્રી રામકથાના સમાપનના એક દિવસ અગાઉ પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદાના શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આ બંને ધાર્મિક કાર્યક્રમોને કારણે સમગ્ર ઝાલાવાડમાં ધર્મમય માહોલ છવાયો છે. ઝાલાવાડમાં અંગદાન અંગે લોકજાગૃતિ ઊભી થાય તે માટે સીયુ શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. આ બેઠકમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ, મેડિકલ કોલેજના ડાયરેક્ટર ડોક્ટર શ્યામ શાહ સહિત મહાનુભાવો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મેડિકલ કોલેજના ડાયરેક્ટર ડોક્ટર શ્યામ શાહે જણાવ્યું કે બ્રેન ડેડ દર્દીના પરિવારજનોની સંમતિથી દર્દીના હૃદય, કિડની, લીવર, આંખ, હાથ, ફેફસા જેવા અંગોનું દાન થાય તો તે ટ્રાન્સપ્લાન્ટ કરીને જરૂરિયાતવાળા દર્દીઓને નવજીવન આપી શકાય છે. તેથી અંગદાન અંગે લોકજાગૃતિ વધારવા વિશે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરના રમતવીરો માટે આગામી સમયમાં 22 કરોડ રૂપિયાના ખર્ચે 7.5 એકર જમીનમાં વઢવાણ કેરાળા રોડ ઉપર અત્યાધુનિક રમતગમત સંકુલ નિર્માણ પામશે. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં જમીનનું એલોટમેન્ટ કરવામાં આવ્યું હતું. રમતગમત સંકુલમાં એથ્લેટિક્સ ટ્રેક, મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ, ટેનિસ કોર્ટ, બાસ્કેટબોલ, વોલીબોલ, ખોખો, કબડ્ડી જેવા રમતોના આધુનિક મેદાન તેમજ એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ ડેવલપ કરવામાં આવશે. રમતગમત સંકુલના નિર્માણ માટે ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે. સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી સંચાલિત બાલમંદિર, કુમાર મંદિર, મિડલ સ્કૂલનો સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવેલ હતો. આ દિવસે યોજાયેલ વિવિધ રમત સ્પર્ધાઓ, સંગીત ખુરશી, કોથળા દોડ, લંગડી દોડ, લીંબુ ચમચી વગેરેમાં બાલમંદિરથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાયલા રાજ સૌભાગ સત્સંગ મંડળ પ્રેરિત પ્રેમની પરબ પ્રોજેક્ટ અંતર્ગત વાર્ષિક સન્માનોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે રામન ફાઉન્ડેશન અને રામાનુજ મેથ્સ ક્લબના ચેરમેન ડોક્ટર ચંદ્રમૌલી જોશી તથા શ્રી શારદા સ્કૂલ જોરાવરનગરના મેનેજિંગ ટ્રસ્ટી પરેશભાઈ જાનીના સંયુક્ત ઉપક્રમે બાળકોમાં ગણિત વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તે માટે ગણિત વિજ્ઞાન શૈક્ષણિક પ્રદર્શન યોજવામાં આવેલ હતું. હમણાં જ આપે સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા દિનેશ પરમાર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.